ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે 9મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલો છે દાખલો એ સ્વાધ્યાયનો 12મો, જે આપણે આગળનું જે સંયુક્ત માઇક્રોસ્કોપ પર આધારિત જે થિયરી જોઈ હતી એ આધારિત આ દાખલો છે. રકમ આપણે બુકમાં જોતા રહેશું. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ એટલે કે ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ જે આપવામાં આવી છે 8 mm છે અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા આઈપીસ. તો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 2.5 સેન્ટીમીટર. તો વિદ્યાર્થીઓ આ મિલીમીટરમાં છે, જેને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડશે. એટલે 1 મિલીમીટર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. એટલે આના બરાબર 0.8 સેન્ટીમીટર લખાશે. કેન્દ્ર લંબાઈ વાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવ થી 9 mm દૂર રાખેલી વસ્તુ એ સ્પષ્ટ પ્રતિબિંબ મળી રહ્યું છે. તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે? માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ પણ શોધો. તો અહીંયા આપણે બે વસ્તુ શોધવાનું છે. પહેલા તો બે લેન્સ વચ્ચે નું અંતર અને બીજું જે શોધવાનું છે એ છે મોટવણી. ચાલો તો આપણે જરા ગણતરી આકૃતિથી પહેલા તો સમજીએ, પછી ગણતરી ઉપર જઈએ છીએ. તો આ પહેલો જે લેન્સ છે એ ઓબ્જેક્ટ લેન્સ છે અને આ બીજો જે લેન્સ છે એ આઈ લેન્સ છે. તો આ બે લેન્સ વચ્ચેનું અંતર d એ આપણે શોધવાનું છે, જેમાં ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ જે આપી દેવામાં આવી છે 0.8 સેન્ટીમીટર અને આઈ લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે 2.5 સેન્ટીમીટર. હવે રકમમાં બીજું શું છે? વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે જે રકમમાં કીધેલું છે કે ઓબ્જેક્ટિવ થી એટલે કે અહીંયાથી 9 mm દૂર રાખેલી વસ્તુ છે. એટલે ઓબ્જેક્ટ થી જે વસ્તુ અંતર, ઓબ્જેક્ટ નું વસ્તુ અંતર, એ જે અંતર છે એ 9 mm નું છે. એટલે અહીં u0 બરાબર 9 mm એટલે 0.9 સેન્ટીમીટર લખો. અને શરૂઆતમાં જ કીધું છે કે પ્રતિબિંબ જે વ્યક્તિ જોતો છે એ નજીકના અંતરે સ્પષ્ટ દેખાય છે. એટલે આ વસ્તુ AB જે ઓબ્જેક્ટ લેન્સ માટે વસ્તુ છે જેનું પ્રતિબિંબ આપણને v0 જેટલા અંતરે મળશે, એ ઓબ્જેક્ટનું જે પ્રતિબિંબ એ આઈ લેન્સ માટે વસ્તુ કહેવાય. અને આ જે આઈ લેન્સ દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ બરાબર જે છે a''b'' જે કીધું છે કે નજીકના અંતરે છે એટલે કે 25 સેન્ટીમીટર જેટલા અંતરે છે. તો આપણને આટલી વસ્તુ આપી દેવામાં આવેલી છે. તો હવે આ બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું
હોય તો આપણે v0 શોધવા પડે અને uv શોધવા પડે અને એ બંનેનો સરવાળો કરીએ તો બે લેન્સ વચ્ચેનું અંતર એ આપણને મળી શકે છે. બીજું કે અહીંયા મોટવણી પણ શોધવાની છે. તો મોટવણી વિશે આપણે જાણીએ જ છે કે પ્રતિબિંબ છેદમાં વસ્તુ અંતર, તો બંનેનું જ પ્રતિબિંબ અને વસ્તુ અંતર જોઈએ છે તો જ આપણને એની મોટવણી મળશે. તો હવે આપણે પહેલો ટાર્ગેટ છે કે v0 શોધો અથવા તો uv શોધો. તો પહેલા આપણે ઓબ્જેક્ટમાં ધ્યાન આપીએ કે ઓબ્જેક્ટ કોઈ પણ લેન્સ હોય તેનું સૂત્ર શું આવે? તો 1/f is equal to -1/u plus 1/v. તો ઓબ્જેક્ટ લેન્સ માટે u0 છે, u છે, fd છે, તો ઓબ્વિયસલી છે આપણને v0 મળી જ જવાનું. તો ચાલો પહેલા આપણે લઈએ છે ઓબ્જેક્ટ લેન્સ. એટલે હું ઓબ્જેક્ટ લેન્સ લેવું છું એટલે આના બધાના સફિક્સમાં f0 u0 ને v0 લખી દો. ચાલો તો ઓબ્જેક્ટ લેન્સમાં f0 ની વેલ્યુ છે 0.8 સેન્ટીમીટર, u0 ની વેલ્યુ છે 9 mm એટલે 0.9 સેન્ટીમીટર અને તે ડાબી બાજુ છે એટલે માઈનસ ને અહીં v0 એ આપણે શોધવાનું છે. તો ચાલો હવે આ v0 ને સૂત્રનો કરતા રાખીએ તો -1/u0 બરાબરની આ બાજુ આવી જશે એટલે લખાશે 1/v0 બરાબર 1/f0 પ્લસ 1/u0. ચાલો બરાબર 1/f0. f0 ની વેલ્યુ છે 0.8, u0 ની વેલ્યુ છે -0.9 એટલે અહીંયા લખાશે -1/0.9. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો 0.9 -0.8 છેદમાં 0.8 into 0.9. વિદ્યાર્થીઓ આપણે કાળજી રાખશું કે આ જે છે તે 1/v0 ની વેલ્યુ છે, જ્યારે આપણને જે જોઈએ છે તે તો v0 જોઈએ છે. તો v0 એટલે ઉપર જે ગુણાકાર નીચે જે છે તે હવે ઉપર જવાના એટલે 0.8 ગુણ્યા 0.9 તો એનો જવાબ આવે છે 0.72 અને છેદમાં 0.9 ઓછા 0.8 એટલે 0.1. તો આમ v0 ની વેલ્યુ કેટલી રહેશે? 7.2 આટલા સેન્ટીમીટર, બરાબર ને? 0.72 divided by 0.1 એટલે 7.2 સેન્ટીમીટર. તો આપણે અહીંયા v0 શોધી કાઢ્યું છે, બરાબર. હવે શોધવાનું જે છે તે uv છે. હવે uv એટલે કે આઈપીસ માટેનું વસ્તુ અંતર. તો હવે એ શોધીએ તો આ લેન્સ માટે uv શોધવાનું છે. fe આપ્યું છે એ તો 2.5 સેન્ટીમીટર જ આવે અને ve મેઈન છે તે ve તમે કેવી રીતના લેશો? ડાબી બાજુ મળે છે એટલે -25 સેન્ટીમીટર, બરાબર. ચાલો તો આ એની સંજ્ઞા પદ્ધતિ પણ થઈ ગઈ. હવે આપણે કેન્દ્ર લંબાઈના સૂત્ર ઉપર જોઈએ તો કેન્દ્ર લંબાઈ નું સમીકરણ જે છે 1/fe is equal to -1/uv plus 1/v. શોધવાનું છે uv તો 1/uv ના
આપણે આ બાજુ લાગે Fe પહેલે બાજુ જશે તો 1 by Ve minus 1 by Fe. ચાલો Ve ની વેલ્યુ -25 અને Fe ની વેલ્યુ 2.5 છે. તો हम सिंपली कैलकुलेशन करिए तो क्रॉस मल्टीप्लिकेशन -2.5 -25 divided by 25 into 2.5 આ જે બી છે તે 1 by UE ની વેલ્યુ છે. જ્યારે આપણને જોઈએ છે તે UE એટલે ઉપર ગુણાકાર કરશે તો 25 ગુણ્યા 2.5 તો એનો જવાબ 62.5 રહેશે ઓછા 2.5 અને 25 એટલે એનો જવાબ આવશે -27.5. તો માટે UE બરાબર માઈનસ. હવે એનો આન્સર મેળવવા માટે આપણે 62.5 ભાગ્યા 27.5 કરીએ તો જવાબ 2.27 સેન્ટીમીટર મળશે. તો આમ આપણે UE પણ શોધી નાખ્યું. હવે આપણે બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું છે. પહેલા તો બે લેન્સ વચ્ચેનું અંતર. ચાલો બે લેન્સ વચ્ચેનું અંતર કેવી રીતના શોધાય જેમ આગળ કીધું તેમ V0 અને UE નો સરવાળો કરીએ તો આ V0 પ્લસ UE જેમાં V0 ની વેલ્યુ છે 7.2 વત્તા UE આપણે મોડ્યુલસમાં લઈએ છીએ એટલે 2.27. સ્વાભાવિક છે કે અંતર જો માપવું હોય તો કુલ અંતર માપવું હોય તો એ પ્લસમાં જ લેવું પડે કારણ કે માઈનસ એ તો એ સંજ્ઞા બતાવે છે કે ડાબી બાજુ છે કે જમણી બાજુ છે. બરાબર. ચાલો તો 7.2 વત્તા 2.27 તો ફાઇનલ આન્સર મળશે 9.47 સેન્ટીમીટર. તો આમ બે લેન્સ વચ્ચેનું જે અંતર છે એટલે કે આપણા પ્રમાણે આ D એ કેટલું છે તો એ જે D છે એ 9.47 સેન્ટીમીટર છે. હવે આપણે આના માટે મોટવણી પણ શોધવાની છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે જે મોટવણી છે તે m બરાબર m0 into me પરથી આવશે. m0 બરાબર v0 ના છેદમાં u0 ગુણ્યા 1 પ્લસ d બાય fe આવશે. 1 પ્લસ d બાય fe કેમ લીધું? કારણ કે આ તો નજીકનું અંતર છે 25 સેન્ટીમીટર. દૂરનું અંતર તો d બાય fe જ લેતે. ચાલો v0 જે છે 7.2 ના છેદમાં u0 એ 0.9 સેન્ટીમીટર. 1 પ્લસ d ની વેલ્યુ 25 fe ની જે વેલ્યુ છે એ છે 2.5. તો ફાઇનલી મોટવણી કેટલી થશે? તો પહેલા આપણે 25 ભાગ્યા 2.5 કરીએ. 25 ભાગ્યા 2.5 એટલે 10 વત્તા 1 એટલે કે 11 ગુણ્યા 7.2 જે જવાબ આવે તે ભાગ્યા 0.9. તો આપણને ફાઇનલ આન્સર મોટવણીનો જે મળશે એ મળશે 88. તો આ સંયુક્ત જે માઇક્રોસ્કોપ છે એ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એ 88 જેટલી છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો 19મો અને 20મો દાખલો જોઈશું.
બહુ ઈઝી દાખલાઓ છે, સરળ છે, એમસીક્યુ માં બી પછી પૂછી શકાય એ પ્રકારના છે, કારણ કે એની શોર્ટકટ ટ્રીકો પણ હોય છે. એટલા માટે સમજીએ દાખલાઓ કે 19મો પહેલા ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ ઉપર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ એ કેટલી હોવી જોઈએ? તો આ સામે એક દિવાલ છે જેના ઉપર આ બલ્બ એ પ્રકાશિત થાય છે. તેનાથી d બરાબર 3 જેટલા મીટર અંતરે આ દિવાલ ઉપર એનું પ્રતિબિંબ એ પડી રહ્યું છે. આ છે દિવાલ. તો સામેની દિવાલ ઉપર એનું પ્રતિબિંબ મેળવવા માટે, આ બલ્બનું પ્રતિબિંબ મેળવવા માટે તમે બહિર્ગોળ લેન્સને ક્યાં મૂકશો? તો આ બહિર્ગોળ લેન્સ ક્યાં મૂકશો અને એનું અંતર કેટલું રાખશો, સોરી એની કેન્દ્ર લંબાઈ કેટલી રાખશો એ અગત્યનું છે. તો ધારો કે આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ અહીંયા મૂકી દીધો છે કોઈ સ્ટેન્ડ ઉપર, તો બહિર્ગોળ લેન્સથી બલ્બનું અંતર એ વસ્તુ કહેવાશે અને એનાથી જે દિવાલ ઉપર એનું પ્રતિબિંબ પડે એ કહેવાશે v જેટલું. તો આપણે આકૃતિ પરથી u પ્લસ v બરાબર d આવું કંઈક લખી શકીએ. તો માટે u બરાબર d માઈનસ v અને સમીકરણ નંબર 1 આપી દો. હવે લેન્સ ની કેન્દ્ર લંબાઈ નું સમીકરણ આપણને ખબર છે કે 1/f - 1/u + 1/v. તો માટે આપણે કેન્દ્ર લંબાઈ તો શોધવાની છે એટલે f ને f જ રાખીએ માઈનસ u ની જગ્યાએ d - v લખાશે પ્લસ 1/v. પર આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે આ જે વસ્તુ છે એ તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઈનસ આવે, એટલે અહીં આપણે આ માઈનસ લખશું ને આ માઈનસ ને આ માઈનસ એ અહીં પ્લસ બની જશે. તો માટે 1/f is equal to ક્રોસ ગુણાકાર થશે તો થશે v plus d minus v ના છેદમાં v into d minus v. તો આમ v કેન્સલ થશે માટે 1/f is equal to d ના છેદમાં શું થશે v અંદર જશે એટલે vd minus v square. બરાબર ને? હવે ફરીથી ક્રોસ ગુણાકાર થાય તો બરાબરની આ બાજુ આ છેદ અંશમાં જતો રહેશે vd minus v square ને આ f એ d સાથે ગુણાશે એટલે લખાશે fd. તો માટે v square minus vd વત્તા fd બરાબર 0. તો આ થઈ ગયું સમીકરણ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણમાં a બરાબર 1 b બરાબર -3 લઈએ અને c બરાબર f into d લેવામાં આવે તો તેમાં આપણે અહીંયા પહેલા તો v શોધવાનો છે.
v બરાબર આપણને સૂત્ર ઘણી ખબર છે, મેથ્સમાં આવે જ છે કે -v ± √b² - 4ac/2a. તો માટે v બરાબર માઈનસ, b ની વેલ્યુ માઈનસ માઈનસ પ્લસ v, પ્લસ એન્ડ માઈનસ b સ્ક્વેર એટલે કે d સ્ક્વેર, માઈનસ 4 a ની વેલ્યુ 1 અને c ની વેલ્યુ f ના છેદમાં 2. હવે જે અસરકારક કેન્દ્ર લંબાઈ, એક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ એ મહત્તમ ક્યારે થશે કે જેના કૌંસમાં જે d² અને 4fd માં d ની વેલ્યુ વધારે એટલી કે એનાથી વધારે થાય ત્યારે તો આ d કેન્સલ. તો માટે આપણે f બરાબર d/4 લખી શકીએ. બરાબર. તો જો આ તમને દાખલો યાદ આવે, પૂછાય MCQ માં, તો આ સૂત્ર શોર્ટકટ યાદ રાખો કે આવા કિસ્સામાં કેન્દ્ર લંબાઈ એ d/4 જેટલી છે અને d એટલે કોણ? તો બલ્બથી દિવાલનું અંતર જે છે 3 મીટર. એટલે આનો જવાબ 3/4 મીટર. બરાબર. ચાલો હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાયનો 20મો દાખલો. તો આ જે સ્વાધ્યાયનો 20મો દાખલો છે એ પણ 2 માર્ક્સમાં અથવા તો MCQ માં પૂછી શકાય એ પ્રકાર પર જ આધારિત દાખલો છે કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. સમજો આ વસ્તુ છે, તો આ વસ્તુથી 90 સેન્ટીમીટર ઉપર આ પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારા પડતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા, એટલે બે બહિર્ગોળ લેન્સ લેવાના છે. આ પહેલો લેન્સ અને આ બીજો લેન્સ, અને બે લેન્સ વચ્ચેનું અંતર એ 20 સેન્ટીમીટર છે અને એને વારાફરતી એ જગ્યાએથી બદલવાના છે. વારાફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા પ્રતિબિંબ તે જ પડદા ઉપર પડે તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી? તો આ બે બહિર્ગોળ લેન્સની જગ્યા બદલીએ તો પણ એ વસ્તુનું પ્રતિબિંબ 90 સેન્ટીમીટર અંતરે આવેલા પડદા ઉપર જ પડે. એ ક્યારે શક્ય થાય? જ્યારે પહેલા લેન્સથી વસ્તુનું અંતર જેટલું હોય એટલું જ બીજા લેન્સથી પડદાનું અંતર હોય તો આ શક્ય છે. તો અહીં આકૃતિ ઉપરથી આપણે શું લખી શકીએ? તો x + 20 + x બરાબર 90 લખાશે. x + x એટલે કે 2x + 20 બરાબર 90. તો માટે 2x બરાબર 90 - 20 એટલે કેટલા થશે? 70. તો માટે x બરાબર 70/2 એટલે 35 સેન્ટીમીટર. ચાલો હવે તો આપણે લેન્સ 1 ની કેન્દ્ર લંબાઈ શોધીએ છીએ. તો લેન્સ 1 માટે અને આ જે શોધીએ એ જ બીજા માટે પણ એક થવાનું છે. તો લેન્સ 1 માટે u, v અને f, જેમાં f આપણે શોધવાનું છે. ચાલો તો પહેલા લેન્સની વસ્તુનું અંતર x એટલે કેટલા? 35 સેન્ટીમીટર. પણ ડાબી બાજુ છે એટલે માઈનસ. તો પહેલા લેન્સ માટે આ વસ્તુ કહેવાશે તો આ એનું પ્રતિબિંબ v કહેવાય. તો v બરાબર કેટલા? 20 + x એટલે 35 + 20 એટલે કેટલા? 35 + 20 3 ને 2 5 55 સેન્ટીમીટર. જે જમણી બાજુ છે એટલે આપણે એને પ્લસ જ લેશું. ચાલો
તો હવે શોધવાની છે કેન્દ્ર લંબાઈ. તો લેન્સ ની કેન્દ્ર લંબાઈ નું સમીકરણ અહીં શું બનશે? તો 1/f is equal to minus 1/u plus 1/v. ચાલો f તો શોધવાનો છે. u ની વેલ્યુ -35 છે અને v ની વેલ્યુ એ 55 છે. તો માઈનસ માઈનસ પ્લસ. તો આ 55 વત્તા 35 ક્રોસ ગુણાકાર થશે અને નીચે 35 ગુણ્યા 55. આ જે છે તે 1/f ની વેલ્યુ છે. તો માટે f બરાબર કેટલા થશે? તો એના બરાબર ઉપર જે છે તે ગુણાકાર 35 ગુણ્યા 55 તો 1925 ના છેદમાં 55 વત્તા 35 એટલે કેટલા? 90. તો માટે ફાઇનલી જે કેન્દ્ર લંબાઈ છે એ 1925 divided by 90 એટલે આવશે 21.38 એટલે 38 ની જગ્યાએ હું 21.4 સેન્ટીમીટર લખી શકીશ. તો આ થઈ ગઈ આ લેન્સ 1 ની કેન્દ્ર લંબાઈ અને એ જ રીતે બેની શોધવા જઈએ તો પણ એવી જ મળશે. તો આમ આપણે આ વિડિયોમાં એ સ્વાધ્યાયનો 19મો અને સ્વાધ્યાયનો 20મો દાખલો આપણે અહીં જોયો છે.